નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા જિલ્લાના ડેસર અને સાવલી તાલુકામાં ચૂંટણીના પડઘમ વચ્ચે આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભાજપે વિપક્ષી છાવણીમાં મોટું ગાબડું પાડ્યું છે. ડેસર તાલુકા પંચાયતની 16 બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં મતદાન પહેલા જ ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. ડેસર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે પ્રારંભિક સ્તરે જ મોટી સફળતા મેળવી છે. કુલ 16 બેઠકોમાંથી વરસડા, વેજપુર, કડાછલા અને વચ્છેસર એમ 4 બેઠકો ભાજપના ફાળે બિનહરીફ ગઈ છે. વરસડા બેઠક પર કોંગ્રેસના રાકેશ ભીલે ફોર્મ ખેંચતા ભાજપના સરલા ભીલ વિજેતા થયા છે, જ્યારે વેજપુર બેઠક પર કોંગ્રેસના પાયલ રાઠોડે મેદાન છોડતા ભાજપના કિરણ મહેતા બિનહરીફ જાહેર થયા છે. વિજયનો આ સિલસિલો કડાછલા અને વચ્છેસર બેઠક પર પણ ચાલુ રહ્યો હતો. કડાછલામાં કોંગ્રેસના રાહુલ બારોટે ફોર્મ પરત ખેંચતા સરોજબેન પરમાર અને વચ્છેસરમાં આમ આદમી પાર્ટીના બિસ્મિલ્લાહ બાનુ મકરાણીએ ફોર્મ ખેંચતા આશા પરમાર બિનહરીફ વિજેતા થયા છે. આ પ્રસંગે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે તમામ બિનહરીફ ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી. આજે ડેસર તાલુકા પંચાયતની 4 તાલુકા પંચાયત 16 પૈકી 4 તાલુકા પંચાયત કડાટલા, વેજપુર, વરસડા અને વચ્છેસર 4 તાલુકા પંચાયત બિનહરીફ થઈને ભારતીય જનતા પાર્ટીનો ભગવો લઈ રહ્યો છે. ત્યારે 16 તાલુકા પંચાયતમાં પહેલા જ દિવસ, હજુ આવતીકાલથી તો પ્રચાર શરૂ થવાનો છે, અને 4 તાલુકા પંચાયત બિનહરીફ થઈને તાલુકા ભારતીય જનતા પાર્ટી ખરેખર હૃદયથી તમામ મતદાતાઓનો, તમામ કાર્યકર્તાઓનો આભાર માને છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી પર ભરોસો મૂકી અને અમારા 4 ઉમેદવારને બિનહરીફ કર્યા છે. અને એમની સામેના જે ઉમેદવારો હતા એમને પણ ભારતીય જનતા પાર્ટી પર ભરોસો કરીને જે અમને સહકાર આપી અને અમને સમર્થન આપીને અમારા ટેકામાં એમને પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું. ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું હૃદયથી એમનો આભાર માનું છું. 4 અમારા ઉમેદવારોને દિલથી, હૃદયથી અભિનંદન આપું છું. સાથે સાથે આવનારા દિવસોની અંદર હું 16 તાલુકા પંચાયત, જે 12 તાલુકા પંચાયતની ચૂંટણી રહી છે, અને અમારી ડેસર જિલ્લા પંચાયત અને શિહોરા જિલ્લા પંચાયતના 2 ઉમેદવારો, તમામ ઉમેદવારો જીતવાના છે એવો વિશ્વાસ વ્યક્ત કરું છું. કેમ કે આ તમને અહીંથી જ ખબર પડે છે કે ભાઈ ડેસર તાલુકાની પ્રજા અને કાર્યકર્તાઓનો ઉમંગ, ઉત્સાહ કંઈક અનેરો જ છે. અને આ વખતે જ્યારે 26મી મતદાન થશે અને 28મી પરિણામ આવશે, ભારતીય જનતા પાર્ટીનો ભગવો સાવલી તાલુકો, ડેસર તાલુકો, સાવલી નગર, તમામ જગ્યાએ સ્થાનિક સ્વરાજ્યમાં લહેરાવાનો છે એવો સંપૂર્ણ વિશ્વાસ છે. ફરી એક વખત 4 ઉમેદવારને હૃદયથી અભિનંદન, તેમજ જે લોકો એના પાછળ મહેનત કરી છે એમનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. અત્રે ઉલ્લેખનીય છે કે ડેસરમાં હવે બાકીની બેઠકો માટે 47 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જોકે સાવલી તાલુકામાં હજી સુધી કોઈ મોટો ફેરફાર થયો નથી, પરંતુ સાવલી નગરપાલિકાના વોર્ડ નંબર 6માં અપક્ષ ઉમેદવાર સેજલ દવેએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે. આ વોર્ડમાં 4 અપક્ષો મેદાનમાં હતા, જેમાંથી એકના હટવાથી હવે સ્પર્ધા રસપ્રદ બની છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.